આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો આગામી 5 માર્ચે વિધિવત રીતે પ્રારંભ થશે। ત્યારે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા પર્યાવરણ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપવાની સાથે સમયાંતરે તેની સમીક્ષા કરી રહ્યા છે। કલેક્ટરે ખાસ મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા અને તંત્રને જરૂરી સહયોગ આપવા અપીલ કરી છે। નમસ્કાર મિત્રો, હું નાનકરામ દેવચંદાણી, મીડિયા પ્રભારી ભવનાથ વેપારી એસોસિએશન। આજે જે ગવર્મેન્ટે આજે મનસ્વી જે નિર્ણય કર્યો છે કે ગિરનાર અને સાથે 17 જેટલા વિસ્તારોને ઇકો સેન્સિટિવ ઝોનમાં જે નાખેલું છે તે નિર્ણય છે એ તગલકી નિર્ણય છે અને પ્રેક્ટિકલી આ વસ્તુ પોસિબલ નથી। આપણે જોઈએ છીએ કે ગિરનારની અંદર આખા વર્ષ દરમિયાન અને મેળા પરિક્રમા દરમિયાન લાખો યાત્રિકો અહીંયા જાત્રા કરવા આવે છે, ગિરનારને શીશ નમાવવામાં આવે છે અને આ લોકોને પાણી અને બીજી જે ઇતર જરૂરિયાતો છે તે અત્યારે આપણે જોઈએ છીએ કે આખા વર્લ્ડની અંદર પ્લાસ્ટિકના પેકિંગની અંદર જ ઉપલબ્ધ છે। એટલે અહીં પણ જે વેપારી છે એની ઉપર નભે છે, ફક્ત વેપારી પણ નથી નભતા પણ એની અંદર નોકરી કરતા લોકો પણ એના પરિવાર એની પર ગુજરાન કરે છે। તો ગવર્મેન્ટે જે આ નિર્ણય લીધો છે તગલકી, એને જો આ નિયમ લેવો હોય તો પહેલાં બધાને વિશ્વાસની અંદર લઈ અને પહેલાં એના ઓલ્ટરનેટ આપવા જોઈએ અને ઇકો ફ્રેન્ડલી જે ઓલ્ટરનેટ આપ્યા પછી બધાને વિશ્વાસમાં લીધા પછી આ નિર્ણય લેવો જોઈએ। તો અત્યારે જે એણે તાત્કાલિક નિર્ણય આજે લીધો છે એને અમારા ભવનાથ વેપારી એસોસિએશન તથા સમગ્ર સાધુ સંતો અને સમગ્ર ભવનાથ એરિયાના જે લોકો છે એનો એવો મત છે કે આ નિર્ણયને તુરંત પાછો લેવામાં આવે, કારણ કે તેનાથી વેપાર ધંધાને અસર થશે અને એ પ્રેક્ટિકલ પોસિબલ નથી કે પાણી અને બીજી દૂધની બનાવટો કે જે પણ છે, દૂધની થેલી છે કે પેકિંગ મટીરિયલ છે કે બ્રેડ છે કે બિસ્કિટ છે, એ બધું પ્લાસ્ટિક મટીરિયલમાં ઉપરથી જ આવે છે। તો વેપારીને તો એ વેચવાની ફરજ જ પડે છે। જ્યાં સુધી તમે એનો ઓલ્ટરનેટ નહીં આપશો, એને તમે બતાવશો નહીં કંપનીઓની અંદર આ વસ્તુનું, અમે આ નિર્ણય લીધો છે કે અમે આ નિર્ણયનો સંપૂર્ણ બહિષ્કાર કરશું અને અમે આ માલ વેચશું, એ અમારો સંપૂર્ણ નિર્ણય છે જ્યાં સુધી ગવર્મેન્ટ આપણે બીજો ઓલ્ટરનેટ ન આપે ત્યાં સુધી।